નમસ્તે. તમને ખબર છે આજે શું છે? આજે ગુરુ પૂર્ણિમા છે. તો ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે અમુક પ્રશ્નો અને તેના ઉત્તરો જાણીશું. અને પ્રશ્નો અને ઉત્તરો જાણીએ એ પહેલા આપણે ગુરુજીને વંદન કરીશું. તો ગુરુજીને વંદન કરવા માટે આપણે સાથે બોલીએ, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આનો અર્થ થાય છે કે ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ મહાદેવ શંકર છે, ગુરુ સાક્ષાત પરમાત્મા છે, તે શ્રી ગુરુદેવને હું નમસ્કાર કરું છું. તો હવે આપણે પ્રશ્નોના ઉત્તર જાણીએ. ગુરુ પૂર્ણિમા કયા માસમાં કઈ તિથિએ આવે છે? ગુરુ પૂર્ણિમા અષાઢ માસમાં સુદ પૂનમની તિથિએ આવે છે. ગુરુ પૂર્ણિમા બીજા કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? વ્યાસ પૂર્ણિમા. ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાના ગુરુ કોણ હતા? ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાના ગુરુ ઋષિ સાંદીપની હતા. શિવાજી મહારાજના પહેલા ગુરુ કોણ હતા? શિવાજી મહારાજના પહેલા ગુરુ જીજાબાઈ હતા. એકલવ્યએ કોને પોતાના ગુરુ માનીને ધનુર્વિદ્યા શીખી હતી? દ્રોણાચાર્યને પોતાના ગુરુ માનીને ધનુર્વિદ્યા શીખી હતી. હિન્દુ ધર્મના પિતા કોને માનવામાં આવે છે? મહર્ષિ વેદવ્યાસને. ભગવાન શ્રી રામ અને તેમના ભાઈઓના ગુરુ કોણ હતા? ઋષિ વાલ્મીકી. ગુરુ વિના જ્ઞાન નથી, ભલે તે શિક્ષક હોય કે માતા પિતા હોય, જીજાબાઈ જેવા હોય કે દ્રોણાચાર્ય જેવા. તેમનો આદર કરવો એ જ સાચી ગુરુ પૂર્ણિમા છે.